નિખરતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગણેશ ચતુર્થી નિમિત્તે જામનગરમાં બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા લાડુ ખાવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। જામનગરમાં બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા સતત 15મા વર્ષે ઓપન સૌરાષ્ટ્ર લાડુની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગણેશ ચતુર્થી નિમિત્તે યોજાયેલ આ આયોજનમાં એક ભાઈ 12 લાડુ ખાધા હતા, ઉપરાંત 9 લાડુ ખાઈ એક મહિલા અને 5 લાડુ ખાઈ એક બાળકે પ્રથમ નંબરે સ્થાન મેળવ્યું હતું। આજના ફાસ્ટ ફૂડના જમાનામાં આજની પેઢી શુદ્ધ ઘી ગોળથી બનેલા ગુણકારી લાડુ ખાતા થાય તે માટેના ઉપદેશથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। જામનગર શહેરમાં ગિરિનારાયણ બ્રહ્મ સમાજની વાડી ખાતે આ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં આજુબાજુના શહેર લાલપુર, જામજોધપુર સહિતના સ્થળોએથી પણ સ્પર્ધકોએ ભારે ઉત્સાહભેર જોડાયા હતા। આયોજકો દ્વારા 100 ગ્રામના લાડુ તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં શુદ્ધ ઘી અને દૂધનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં 33 પુરુષો અને 6 બહેનો સાથે 10 બાળકો સહિત 49 સ્પર્ધકો જોડાયા હતા। આ સ્પર્ધામાં પ્રથમ નંબરે ભાઈઓમાં સવજીભાઈ મકવાણાએ 12 મોદક ખાધા હતા, જ્યારે બહેનોની સ્પર્ધામાં પદ્મનીબેન ગજેરા 9 મોદક અને બાળકોમાં આયુષ ઠાકરે 5 મોદક આરોગીને પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું। હું આનંદ દવે, આઈપીપી જામનગર બ્રહ્મ સોશિયલ ગ્રુપ સતત 16મા વર્ષે આ ઓપન સૌરાષ્ટ્ર મોદક એટલે લાડુ આરોગ્ય સ્પર્ધાનું આયોજન જામનગરની અંદર કરવામાં આવ્યું છે। અને અમારી એક એમ કહી શકાય કે સૌરાષ્ટ્રમાં એકમાત્ર અમારી સંસ્થા છે કે જે આવું આયોજન કરી રહી છે। સ્પર્ધકોનું જાણીએ તો જામનગર ઉપરાંત જામકંડોરણા, જામજોધપુર અને ખંભાળિયાથી સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા। ટોટલ 49 સ્પર્ધકોએ ભાગ લઈ 33 ભાઈઓ, 10 બાળકો અને 6 બહેનોએ આમાં ભાગ લઈ અને સ્પર્ધાને સફળ બનાવી। 100 ગ્રામનો લાડુ સૂકા મેવાથી ભરપૂર અને ચોખ્ખા ઘીથી ભરપૂર આ લાડુ લોકોને દાળ સાથે પીરસવામાં આવ્યો અને લોકોએ હોંશે આ સ્પર્ધાને સફળ બનાવી। અને આમાં ખાસ કરીને જોઈએ તો આનો મુખ્ય હેતુ છે ને, જંક ફૂડ તરફ જે વળેલા છે બધા લોકો, એ હવે પરંપરા તરફ વળે, એટલે કે ચોખ્ખું ઘી અને લાડુ તરફ વળે અને આપણી જે જૂની અને દેશી પદ્ધતિ હતી ખોરાકની એના તરફ વળે, એનો અમારો નાનકડો પ્રયાસ હતો અને એમાં અમને સફળતા મળી એવું લાગે છે। અને આ પ્રયત્નની અંદર ખાસ કરીને અમારા પ્રમુખ કીર્તિભાઈ કલ્યાણી, પછી મનીષભાઈ રાવલ અને વિજયભાઈ ત્રિવેદી અને આનંદ દવે વગેરે સાથ સહકાર આપી અને સફળ બનાવી હતી આ સ્પર્ધા। હા, વિનરમાં આપણે જોઈએ તો ખાસ કરીને બહેનોમાં જોઈએ તો પદ્મિનીબેન ગજેરા સતત 4થા વર્ષે 9 લાડુ ખાઈને પહેલો નંબર આવ્યા। બાળકોમાં જોઈએ તો આરુષ ઠાકર, જેને 5 લાડુ ખાઈ અને પહેલો નંબર આવ્યા, અને સવજીભાઈ મકવાણા જેમણે 12 લાડુ ખાઈ અને ભાઈઓમાં પહેલો નંબર આવી અને આ સ્પર્ધાને સફળ બનાવી હતી।